આજે કંઈક તમને નવીન બતાવવાના છે દોસ્તો, લાસ્ટ તક બને રહેના। मी हूं अमृतलाल, તમારો ભાઈ, તમારું સ્વાગત કરું છું યુટ્યુબ ચેનલ પર ઓર ફેસબુક પર। આજે જેબી એએન વિશે આપણે વાત કરવાના છે। હું ઘરે છું, તમને આ મારું પાછળનું બેકગ્રાઉન્ડ તમને જોવાતું હશે, કેમ કે મેં બી એક મિડલ ક્લાસ ફેમિલીથી છું। મમ્મી બી અહીંયા જ છે, મનીષા તો બહાર જયેલી છે અને સીતા છે। અમે ફેમિલી પૂરા અડધા ઘરે છીએ અને અડધા કામે બહાર જયેલા છે તમારી જેમ। તો लास्ट तक बने रहना। आना ब्लॉग ની અંદર તમને એવું જાણવા અને સમજવા જોરદાર મળશે અને પૂરો લાસ્ટ તક વોચ કરશો તો તમને સમજમાં આવશે। આપણે ઈએન ઉપરથી વિડીયો એડિટિંગ અને માસ્ટરમાઇન્ડ બનીએ અને ક્રિએટર ત્યારે બનાશે દોસ્તો, યુટ્યુબર બી ત્યારે બનાશે। તમારે ભવિષ્યને સુધારવા માટે શું કરવું પડશે? તમારે પહેલાં યુટ્યુબર બનવા માટે વિડીયો એડિટ કરતા આવડવું જોઈએ અને એમાં બોલતા બી આવડવું જોઈએ। બીજા નંબરમાં કે તમે સારી રીતે લોકોને સમજાવી શકો। ત્રીજા નંબરમાં કે તમે તમારી अंदर કેટલું નોલેજ છે એના પર નિર્ભર થાય છે। आज तक बने रहना। और मैं घर पे हूँ और આજુબાજુના બેકગ્રાઉન્ડમાં તમને દેખાતું હશે ઓલરેડી। તો તમે જો ક્રિએટર બનવા માંગતા હોય તો આ બ્લોગ તમારા માટે છે। તો લાસ્ટ તક બને રહેના અને તમને સમજમાં આવે તો બી કમેન્ટ કરજો, નહીં સમજાય તો બી કમેન્ટ કરજો જરૂરથી। આપણે એનથી શું કરવાના છે તમામ આપણે તમને શીખવવામાં આવશે અને પૂરું લાસ્ટ તક બને રહેના। તો એને આપણે કઈથી શું કરવાનું છે? આપણે પ્લે સ્ટોરમાં જવું પડશે દોસ્તો। પહેલાં પ્લે સ્ટોરમાં જઈને જ આપણે પ્લે સ્ટોરમાં આપણે જઈને અહીંથી આપણે વીએન ડાઉનલોડ કરવાનું રહેશે। પછી મારે તો અહીંયા કરેલું છે ઓલરેડી, તમને હું બતાવી દઉં કે એને આપણે અહીંથી ડાઉનલોડ કરેલું છે। તો એમાં આપણે વિડીયો કેવી રીતે એડિટ કરવાનો, જે બી તમે ફેસબુક ચલાવો, યુટ્યુબ ચલાવો, તમે કમાવા માંગતા હશો તો બી એટલે મારે આ બ્લોગ બીજી વખત હું ઉતારું છું। તો લાસ્ટ તક બને રહેના। એને આપણે ખોલીએ એટલે સીધા અહીંયા આવે છે, આવું કંઈક બેકગ્રાઉન્ડ આવે છે આનું, તો એડ આવે એને બી આપણે ધક્કો મારી દેવાનો। પછી બીજા નંબરમાં અંદર જવાનું। હવે પહેલેથી મારે આજે થોડાક બ્લોગ આમાં બનાવેલા છે, પણ ઓલરેડી તમને થોડુંક બતાવી દઉં કે કેવી રીતના આપણે અંદર કામ કરવું। જે બી વિડીયો તમને જોઈએ એ લઈ લેવાનો। હું તમને બનાવેલા ઉપર પોઠાની લીધો એટલે આપણે પાછળનો ભાગ કાપી નાખવાનો આવે છે। વધારાનો આપણે કેટલા મિનિટનો વિડીયો જોઈ એ પ્રમાણે આપણે આમ કરી અને લઈ લેવાનો આવે છે। લઈ લીધું એટલે જેટલું મોટો કરવાનો હશે એટલો તમે કરી શકો છો। પછી આના પોઠાની અંદર તમે એમાં મેજિક બી એડ કરી શકો છો દોસ્તો। અને મેજિક એડ કરવા માટે તમે પહેલેથી તમારામાં હશે તો વાંધો નહીં, નકર તો અહીંથી તમે લઈ શકો છો। મારામાં ઓલરેડી અંદર છે તો આપણે આમાં બી જવાનું છે। અહીંથી તમારે જે બી તમારા ફોનની અંદર હશે મ્યુઝિક અને સાઉન્ડ તો એ તમે લઈ શકો છો ઓલરેડી। તમને સંભળાવી બી બતાવું, અહીંયા સંભળાતું હશે તો આવી રીતનું છે આ। હવે મ્યુઝિક આપણે એડ કરીએ। આમાં મ્યુઝિક તમારે ઊંચું નીચું વધારે પાછળનો ભાગ રાખવો હોય, આગળનો રાખવો હોય તો બી તમારે રહેશે અહીંયા આની અંદર। અને જેટલું તમારે રાખવું અને બ્લોકની અંદર તમારે 10 થી 12 જેવું વોઇસ એ પ્રમાણે આપણે રાખીને અહીંયા ડન કરી દેવાનું આવશે। પછી તમે એ જોઈ શકો છો પૂરું મ્યુઝિક સારી રીતે બેસી ગયું છે। અને હવે આપણે ભાઈ જે કટ કરવાનો ઓપ્શન આવે છે એ બી આપણે કટ લગાવી શકીએ છીએ। પછી બીજા નંબરમાં કે આને ગીતને આપણે થોડુંક વગાડી જોઈએ એટલે આવી રીતે ચાલશે। અને હવે બીજા નંબરમાં તમને જે યુટ્યુબનો લોગો છે એ બી અહીંયા મળી જશે તમને ઓલરેડી। આમાંથી લોગો આપણે મૂકી દઈએ તે જ્યાં તમારે ગોઠવવો હોય। ધારો કે અહીંયાને આપણે ઉપર નીચે કરવો છે તો એની કેવી રીતે કરી શકીએ? આમાં ડોટ મૂકી અને મૂકી શકીએ છીએ આપણે ઓલરેડી। જે પ્લસવાળો જે બટન આવે છે એ બી કંઈક કામનો છે।
એને આપણે ટચ કરવાથી આપણી યુટ્યુબનો જે બી લોગો છે એને આપણે નચાવી શકીએ છીએ. તો એને માટે થોડુંક ચાલવું બી પડે અને આમાં તમે કોઈ બી ફોટો નચાવી શકો છો દોસ્તો. એને મોટો કરી શકો છો, પછી એને એનાથી મોટો બી કરી શકો છો, પછી એને ઉપર નીચે બી લઈ જઈ શકો છો. પછી ત્રીજા નંબરમાં એને આમ જેમ કરો ને તમે એમ કરાવી શકો છો. એને એમ ગોળ ગોળ ઘુમાવી શકો છો આમ કરી. એટલે તમે જેમ કરવા માંગો ને એમ તમે આની અંદર બધા કરતાં બેસ્ટ તમને વિડીયો એડિટમાં કામ લાગશે દોસ્તો. કેમ કે હું તમને પૂરું બતાવવાની કોશિશ કરીશ. અને આવી રીતે આપણે જે ડોટ દેખાય છે તમને આજે હું જે હટાવું છું એ ઉપરના નામ હટાવું એટલે અહીંયા ડોટ દેખાશે તમને. પડી ગઈ લીટી. પછી આપણે એમ આને નાનું મોટું કરવું, આમ કરવું એટલે અહીંયા ડોટ પડી ગયો. હવે થોડીક જગ્યા જોઈએ ને, જગ્યા વગર કામ નથી લાગતું. આવી રીતે કર્યું એટલે ઉપર જતું રહ્યું. પછી આને એમ મોટું કરીએ તો મોટું બી થઈ ગયું. એ તમને વિડીયાની અંદર જેમ તમે તમારી ઈચ્છા મુજબ જેમ એડિટ કરો છો અને કરવા માંગો છો, તમે ઈચ્છો છો એ પ્રમાણે અહીંયા થઈ શકશે તમામ રીતે. તો મારામાં જરીક પેલું ચાલુ જ છે ઓલરેડી. તો આવી રીતે આપણે ડોટ અહીંયા ઓટોમેટિક મૂકાઈ જશે દોસ્તો. તમારે કંઈ કરવાની જરૂર છે જ નથી. અને હવે આપણે એને પરમિટ અહીંયા કરી દઈશું. એટલે હવે તમને કંઈક થોડુંક બીજું બતાવું છું. હવે દેખો દોસ્તો કેટલું જોરદાર આમથી આમ ચાલવા માંડ્યું. જેમ નંબર પડતા હોય એવી રીતે. તો દેખો, વિચાર કરો દોસ્તો, આપણે જે લોકની અંદર જેમ આપણે વસ્તુ મૂકવી છે, મુર્દા વસ્તુ મૂકવી હોય તો જીવિત અહીંયા કરી શકીએ છીએ. સમજમાં આવી ગયું ને તમને? તો હવે આપણે થોડાક નંબરનો ખેલ જોશું. અહીંયા તમારે જે બી તમે લખતા હો તે લખી દેવાનું આવે છે કે મેં અત્યારે અમૃતલાલ 2 અક્ષર પાડું છું તમને બતાવવા માટે. અને એમાં તમે કલર બી એડ કરી શકો છો કોઈ બી તમે. મેં અહીંયા થોડોક ગ્રીન એડ કરું છું એટલે એને હું મોટો કરી લઈશ. આવી રીતે મોટો. જેવી રીતે તમે આપણે જે યુટ્યુબનો લોગો છે એને આપણે નચાયો છે, એને જેમ કીધું એમ ફેરવી નાખ્યો છે, બરાબર ને? એટલે આને બી આપણે એ પ્રમાણે કરીશું. એટલે એ બી ત્યાંથી થતી જશે. દોડ મૂકવાનું આવે છે, થોડું આગળ ખસકાવવાનું આવે છે. ખસકાઈ દીધું ઓટોમેટિક અને ઉપર નીચે આપણે કરીશું તો યુટ્યુબનું બી ચાલુ રહેશે. અને તમામ રમકડા તમે જેમ તમે મન ફાવે એમ આમાં કરી શકો છો દોસ્તો. અને આવી રીતે યુટ્યુબ પર હોય છે એ એવી રીતે એડિટ કરતા હોય છે. તમને પૂરું નહીં બતાવે પણ હું તમને પૂરું બતાવવાની કોશિશ કરું છું દોસ્તો. કેમ કે મારું કામ પૂરું બતાવવાનું છે. મારે અડધું બતાવીને કોઈની લલ્લુ નહીં બનાવવા. તો આવી રીતે આપણે બધે ડોટ મૂકી દીધા છે. અને હવે આપણે નાનો આકાર લેશું. અને હવે તમે જુઓ કેવો એનો કરિશ્મા થાય છે. તો આવી રીતે જોઈએ ને દોસ્તો, કેમ કે ઉપર નીચે થઈ રહ્યા, કેમ કે અક્ષરની જ્યાં મૂકે ને ત્યાં જ પડી રહે. હવે તમને બીજી કલાકારી બતાવું કે અક્ષરની જ્યાં આપણે મૂકતા હોય ત્યાં જ પડી રહેતા હોય છે. ઘણા માણસોને આની ખબર નથી. 1 2 3 કરી દઈએ, આપણે 5 6 કરી દઈએ. હવે એને મોટા કરું છું. થોડુંક કલરિંગ લઈ લઈએ આપણે લાલ, બરાબર ને? થોડુંક તમે હવે મેં અહીંયા ધારો કે અહીંયા મેં મૂકી દીધું. આખો બ્લોક ચલાવો એટલે ના હાલે. જોઈને દોસ્તો, એટલે આવી રીતે હોય. અને આને જે મેં મૂકી છે ત્યાં બરાબર છે, પણ આપણે એની લીટી બી પૂરી અહીંયા જ્યાં સુધી આપણો બ્લોગ કે વિડીયો હોય ત્યાં સુધી રાખીએ
તો તે આપણને જે બી કરવું હોય તે કરી શકીએ છીએ અને નંબર છે ને ત્યાં એટલે આવી રીતે હરેક એડિટિંગમાં આવું હોય છે દોસ્તો. એડિટિંગ માસ્ટર માઇન્ડ બની ગયા તમે યુટ્યુબર બની શકો છો. અને આઈ હોપ મારો વિડીયો તમને કેવો લાગ્યો તો જરૂરથી કમેન્ટ કરજો. આપણે એને ડાઉનલોડ કરવા માટે શું કરવું પડશે, અહીંયા આ ડોટને દબાવવાનો આવશે, પછી એને સીધો એને આપણે ડાઉનલોડ કરી લેવાનો. એને ડાઉનલોડ કરી રહ્યા છે તો ફટાફટ ડાઉનલોડ બી થઈ રહ્યો છે. હવે આપણે બહાર નીકળી જઈશું. બહાર નીકળી જઈએ, પાછો ફરીને આવે છે, આપણે અહીં દબાવવાનો આવે છે. આપણે બહાર નીકળી જઈએ. બહાર નીકળ્યા પછી એ આપણી ગેલેરીમાં એ વિડીયો આવી ગયો છે. હું તમને બતાવી દઉં. ગેલેરીમાં આવી ગયો ઓલરેડી, અહીંયા આવી ગયો દોસ્તો, જોયું ને. એટલે હવે તમે જુઓ, જે બી તમને બતાવ્યું રિયલ એ સાચું છે ને દોસ્તો. કેમ કે બહુ ઇઝી છે શીખવા માટે, અને જેને નોલેજ હશે એ તો જલ્દી શીખી જશે. જેની નોલેજ નથી એ મારા બ્લોગ જોઈ અને તમે શીખી શકો છો. પછી ફરી મળીશું, ત્યાં સુધી રજા આપો. જય હિન્દ, જય ભારત, જય આદિવાસી. આ બ્લોગ તમને કેવો લાગ્યો? આઈ હોપ સારો લાગ્યો હશે તો મને કમેન્ટ જરૂર કરજો. મારી ચેનલની ફોલો બી જરૂરથી કરજો. બાય બાય, નમસ્કાર, જય હિન્દ, જય ભારત, જય આદિવાસી, જય જોહાર.